જેની નવરચિત 9 મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ। રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ હાલની સ્થાપિત મહાનગરપાલિકાઓ નવી રચાયેલી 9 મહાનગરપાલિકાના મેન્ટર તરીકે 1 વર્ષ કાર્ય કરશે। અમદાવાદ મહાપાલિકા, નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેન્ટર તરીકે સુરત, વાપી અને નવસારી, વડોદરા, આણંદ, રાજકોટ, મોરબી અને ગાંધીધામ, જામનગર, પોરબંદર, ગાંધીનગર, મહેસાણાનું હેન્ડ હોલ્ડિંગ કરશે। નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને ₹20 કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટિફિકેશન કાર્યો માટે અપાશે। મુખ્યમંત્રી શ્રી નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણના ટ્રાન્ઝિશનલ પીરિયડ દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા સુવિધા યથાવત મળી રહે તે માટે સુનિશ્ચિત થાય। રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, બાગ બગીચા, લાઇટ જેવા લોકોને બદલાવ દેખાય તેવા સુવિધાકારી કામો હાથ ધરાય। નવી મહાનગરપાલિકાઓ નગર વિકાસની રોડમેપ તૈયાર કરે। વિકાસ કામો માટે નાણાંની તંગી ક્યારેય નહીં પડે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। મુખ્યમંત્રી શ્રી રાજ્યમાં તાજેતરમાં રચાયેલી 9 મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ, વહીવટદારશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષીય સંબોધન કર્યું હતું। તેમણે ઉમેર્યું કે લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે। એટલું જ નહીં, તેમણે આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે। આ સંદર્ભમાં રાજ્ય સરકાર આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી 9 મહાનગરપાલિકાની રચના કરી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત એટ 2047નો જે સંકલ્પ કર્યો છે તેમાં સુદૃઢ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ પણ મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું। આ મહાનગરપાલિકાઓનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે એટલે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાનો તેમણે ખાસ હિમાયત કરી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેન પાવર ટ્રેનિંગ માટે હાલની 5 માટે મહાનગરપાલિકાઓને 1 વર્ષ સુધી નવી મહાનગરપાલિકાના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી શ્રીના આ નિર્ણય અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત, નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા, આણંદ મહાપાલિકા માટે, સુરત મહાપાલિકા માટે, વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા, મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા, પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા, મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઇટ તથા બાગ બગીચા જેવી સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે। તેમણે ઉમેર્યું કે નવી મહાનગરપાલિકાએ પોતાના નગરનો વિકાસનો રોડમેપ તૈયાર કરે। એટલું જ નહીં, વિકાસ કામો માટે નાણાંની જરૂરિયાત અંગે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરે। મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી ક્યારેય ન રહે તેવું નાણાં વ્યવસ્થાપન વડાપ્રધાન શ્રીના નેતૃત્વ ગુજરાતે કર્યું છે। મુખ્યમંત્રીશ્રીએ નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનિંગ તથા અન્ય સુવિધાઓ માટે ₹10 કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટિફિકેશન કામો માટે ₹10 કરોડ મળી કુલ ₹20 કરોડ ફાળવવાની મંજૂરી પણ આ તકે આપી હતી। તેમણે કહ્યું કે મહાનગરપાલિકામાં વિકાસ કામોની સ્પર્ધા થાય એટલું જ નહીં, શહેરી જનસુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી, વર્તન, વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ 9 મહાનગરપાલિકાના રાજ્યના શહેરી વિકાસની નવી ઊંચાઈ આપી 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પણ યોગદાન આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો। આ એક દિવસીય કાર્યશાળામાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ CIP ગૌતમ શહેરોને ભવિષ્યલક્ષી આયોજન અને વિકાસ સંભાવનાઓ વિશે માર્ગદર્શન વ્યાખ્યાન આપ્યું। શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસને ગતિ આપતા ત્વરિત નિર્ણય કર્યો છે। 9 મહાનગરપાલિકાની રચનાની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનર સહિત જરૂરી મેન પાવર ઉપલબ્ધ કરાવી ફૂલ ફ્લેઝડ મહાપાલિકા ત્વરાએ કાર્યરત કરી છે। હવે સ્થાપિત મહાનગરપાલિકા દ્વારા નવી મહાનગરપાલિકાના હેન્ડ હોલ્ડિંગથી કેપેસિટી બિલ્ડિંગ પણ ઝડપથી થાય તેવું આયોજન કર્યું છે।
કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા. આ કાર્યશાળામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, વહીવટદાર, કલેક્ટર શ્રી તેમજ અધિકારી અને સ્થાપિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ સહભાગી થયા હતા.